ભાવનગરના નવાપરા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે વહેલી સવારમાં થયેલા ફાયરિંગે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. માત્ર એક બિલ્ડિંગ પર બેસવા જેવી નજીવી બાબતે ઝાહિદ ફારૂકભાઈ નામના વ્યક્તિ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આજે પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને નવાપરા ખાતે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભાવનગરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ કેસમાં પકડાયેલા 6 આરોપીઓ, જેમાં ફારૂકભાઈ મંસૂરી, કુલદીપ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અશ્વિન ઉર્ફે અલી, રુદ્ર પૂજારી અને ફૈઝાન બેલીમનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને આજે નવાપરા ખાતે લાવી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન જોવા માટે સ્થાનિકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જો કે આ કેસમાં હજુ પણ 2 મુખ્ય આરોપીઓ તૌફીક જમાલભાઈ હાલારી અને વલી જમાલભાઈ હાલારી પોલીસ પકડથી દૂર છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ બાકીના 2 આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન ક્યારે થાય છે. હાલ તો પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.